સાઇબેરિયાથી અંદાજે 5000 કિલોમીટરનું અંતર કાપી સીગલ પક્ષી હાલમાં સુરતના મહેમાન બન્યા છે। આ વિદેશી પક્ષી દર વર્ષે શિયાળાની ઋતુમાં સુરતમાં આવી પહોંચતા હોય છે। 5000 કિલોમીટરનું અંતર કાપીને વ્યંજનની મોજ માણતા જોવા મળતા હોય છે। પક્ષીઓ સુરતીઓ સાથે તો એવા ભળી ગયા છે કે ગાંઠિયા ખાવા માટે હાથ પર પણ બેસી જતા હોય છે। શહેરીજનો તાપી નદીના બ્રિજ ઉપર વહેલી સવારે પહોંચી રોજ ગાંઠિયા ખવડાવતા નજરે પડે છે। આ સાથે જ સ્કૂલના બાળકો પણ આ પક્ષીઓને જોવા માટે આવ્યા હતા અને તેમના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। નવનીત ગોપાણી જ્ઞાનગંગા વિદ્યાલયના સંચાલક તરીકે કામ કરું છું। આજે જ્ઞાનગંગા વિદ્યાલયના અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને કોઝવે ખાતે સીગલ પક્ષીની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા। સાઇબેરિયાના બર્ફીલા રણ કહી શકાય એવા ઠંડા પ્રદેશમાંથી ઠંડીથી રક્ષણ મેળવવા માટે આ સીગલ પક્ષીઓ પલાયન કરીને ગરમ આબોહવા વાળા દેશમાં આવતા હોય છે। ભારત દેશની અંદર ગરમ આબોહવાને કારણે આ પક્ષીઓ દર વર્ષે આવતા હોય છે। એમાં ખાસ કરીને 5000 કિલોમીટર જેટલું અંતર કાપીને આ પક્ષીઓ જ્યારે આવે છે અને સુરતના આંગણે હજારોની સંખ્યામાં કહી શકાય એટલા પક્ષીઓ આવતા હોય છે। ત્યારે આ વિદ્યાર્થીઓનો પર્યાવરણ, પ્રકૃતિ અને પક્ષી પ્રેમ જળવાઈ રહે એના એક ભાગ રૂપે આજે આ વિદ્યાર્થીઓને અહીંયા કોઝવે ખાતે લાવવામાં આવ્યા હતા। સાથે જ પક્ષીઓના સ્થળાંતર વિશે, પક્ષીઓની જે રહેવાની પદ્ધતિ છે એના વિશે એ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા।